ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કુંવરપરા ગામના જર્જરિત નાળા અંગે મીડિયાના અહેવાલ બાદ તુરંત જ લાગતાવળગતા વહીવટી દ્વારા નાળું બનાવવાની માલસામાન સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો હતો અને કામગીરી માટે શ્રમિકો પણ આવી ગયા હતા, પરંતુ કામકાજના પ્રારંભ પહેલા જ સ્થળ પરથી શ્રમિકો ગાયબ થઈ ગયા। હવે આ નાળાની કામગીરી બાબતે નવો વળાંક આવ્યો છે। શ્રમિકોની સાથે સાથે નાળા બનાવવા માટેની રેતી ઈંટો સહિતનો બાંધકામ સામાન જ ગાયબ થઈ ગયો। લાગતાવળગતા વહીવટી તંત્ર દ્વારા દેખાડવા પૂરતું નાળાનું બાંધકામ માલસામાન જાહોજલાલીમાં નાખીને પાછું ઉઠાવી લીધું। ગ્રામજનોને ગુમરાહ કરતું વહીવટી તંત્રના અધિકારીઓ અને રોડની કામગીરી કરતી એજન્સી દ્વારા અસરગ્રસ્ત ગ્રામજનોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે। હમણાં 3 મહિના અગાઉ જ વાઘપુરા, હરિપુરા અને કુંવરપરા રોડનું કામ કરતી એજન્સી દ્વારા રોડની કામગીરી આરંભી હતી અને 1થી વધુ ખુલ્લી જગ્યામાં રેતી, કપચી, સિમેન્ટ સહિતનો માલ સામાન ઉતારવામાં આવ્યો હતો અને ઉતારવામાં આવેલ સામાન રેતી, કપચી, સિમેન્ટ સહિતનો જથ્થો પાછો ઉઠાવી ગયા હતા અને રોડ રસ્તાથી અસરગ્રસ્ત પીડિત ગ્રામજનોની મજાક ઉડાવતા હોય તેમ જણાઈ રહ્યું છે। હવે રોડ રસ્તાથી અસરગ્રસ્ત કુંવરપરા અને હરિપુરાના ગ્રામજનો પાસે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સિવાય બીજો રસ્તો રહ્યો નથી, કેમ કે વહીવટી તંત્ર અને એજન્સીની મનમાની જોતા હાલ તો સ્પષ્ટ એવું જ લાગી રહ્યું છે સત્વરે નાળાની અને રોડ રસ્તાની કામગીરી ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે અને કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ગ્રામજનો સરપંચને સાથે રાખી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે। રિપોર્ટર શશિકાંત વસાવા, ઝઘડિયા।